હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને તેના પર આધારિત એની લાક્ષણિકતા એટલે કે ગુણધર્મ વિશેની ચર્ચાઓ કરી. આપણે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોયું છે એ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેની એક ચિત્રાત્મક રજૂઆત છે. આજે આપણે વિદ્યુત ફ્લક્સ ભણીશું, પણ આ વિદ્યુત ફ્લક્સના પણ જુદા જુદા આસ્પેક્ટ છે. દાખલા તરીકે કહેવું હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં, બંધ પૃષ્ઠ હોય તો, અને ત્યાર પછી બંધ પૃષ્ઠ માટે આપણે ગાઉસની થિયરી પણ જોઈશું. ત્યાં ગાઉસની થિયરી પણ બોલાય છે અથવા તો ગોસ બોલાય છે. જ્યારે એની સ્પેલિંગ કહીએ તો GAUSS, એટલે કોઈક વખત આપણને ગાઉસનો નિયમ લખો એ રીતે આવે છે અથવા તો ગોસનો નિયમ એ રીતે. તો આ જે થિયરીઓ છે એ થિયરી વેરી મોસ્ટ આઈએમપી છે. પણ વિદ્યુત ફ્લક્સ ભણીએ તે પહેલાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની લાક્ષણિકતા ખૂબ જ અગત્યની છે. આપણે એમ તો કહીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટેની આ એક ચિત્રાત્મક રજૂઆત છે, પણ સાથે સાથે એક બીજી પણ વાત કરીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં દોરેલો એવો વક્ર કે જેના દરેક બિંદુ પાસે સ્પર્શકની દિશા અને તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ છે. તો આ જે કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટને ધ્યાનમાં બી રાખીશું. એની લાક્ષણિકતા નંબર 6 આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતું એને લંબ જ્યારે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યાઓ છે ઇઝ પ્રપોઝનલ ટુ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અથવા તો આપણે એને પ્રબળતા કહીએ છીએ. એનો અર્થ શું થયો કે એકમ ક્ષેત્રફળની સપાટીમાંથી એ પૃષ્ઠને લંબ રૂપે જો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો વધુ હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એની જે પ્રબળતા છે તે વધુ કહેવાય. અને એકમ ક્ષેત્રફળ દીઠ જો પસાર થતી ક્ષેત્ર રેખાઓની જો સંખ્યા એ જો ઓછી હોય તો આપણે એમ કહી શકાય કે ત્યાં વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા અથવા પ્રબળતા ઓછી છે એમ કહી શકાય. આપણે ગીચોગીચ ક્ષેત્ર રેખાઓની પણ વાતો કરી અને છોટી છોટી રેખાઓની પણ આપણે ચર્ચાઓ કરી છે. આજે આપણે એકમ ક્ષેત્રફળ દીઠ અથવા તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો વિદ્યુત ક્ષેત્ર આપે છે તો વિદ્યુત ફ્લક્સને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો આપણે એમ કહી શકાય કે એકમ ક્ષેત્રફળમાંથી જો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને જો વિદ્યુત ક્ષેત્ર કહેવાય તો જો આપેલ પૃષ્ઠ છે એ આપેલ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહી શકાય. તો એના માટે આપણે પહેલાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ધારો કે કોઈ પૃષ્ઠને મૂકીએ તો એ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે આપણને વિદ્યુત ફ્લક્સ આપે છે તો એના વિશેની પહેલાં ચર્ચાઓ કરીએ. ત્યાર પછી અસમાન વિદ્યુત ક્ષેત્ર અને ત્યાર પછી બંધ પૃષ્ઠ માટેની ચર્ચાઓ કરીશું. તો પહેલો પોઈન્ટ આપણે લઈએ છીએ વિદ્યુત જે ફ્લક્સ છે એની વ્યાખ્યા માટે અને એના જે જુદા જુદા કિસ્સાઓ છે એની ચર્ચાઓ કરીએ. કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે તો એને લંબ જો કોઈ પૃષ્ઠ હોય તો શું થાય, અમુક ખૂણે હોય તો શું થાય, બરાબર, એને સમાંતર હોય તો શું થાય. તો આ જે ફ્લક્સ છે એ કેટલું હોઈ શકે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. તો પહેલો પોઈન્ટ આપણે લઈએ છીએ અહીંયા કે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ એટલે આપણે જાણીએ છીએ કે એની ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ અહીં સમાંતર અને સમાન અંતરે આપણે દોરવી પડે. તો આ રીતે આપણે અહીં વિદ્યુત ક્ષેત્ર
રેખાઓ જે સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં દોરી દીધું. હવે ધારો કે આ જે આપણા પાસે આપેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં કોઈ એક સમતલ, એક પૃષ્ઠ જેને કહીએ છીએ, જે આ ક્ષેત્રને લંબ રૂપે છે એવું એક પૃષ્ઠ લઈ લઈએ. તો આ રીતે લેવાશે. આ એક પૃષ્ઠ લીધું છે. તમે જોઈ શકો છો કે અત્યારે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ એટલે આ રીતે આપણે પૃષ્ઠ ગોઠવેલું છે અને એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. જો એકમ ક્ષેત્રફળ દીઠ જો પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા હોય તો એ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. પરંતુ અહીંયા જો આખા પૃષ્ઠ માટે લેવું હોય તો તેને આપણે વિદ્યુત ફ્લક્સ કહીશું. પરંતુ આપણે સૌપ્રથમ નાના પૃષ્ઠ માટે લઈએ. એટલે ધારો કે જો અહીંયા એક નાનું પૃષ્ઠ લઈ લઈએ. ધારો કે આ ટાઈપનું આપણે એક નાનું પૃષ્ઠ લીધું. તો પહેલો પોઈન્ટ અહીંયા એ આવશે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ તરફની છે, પણ આપણે ચર્ચા કરી તે મુજબ કે ક્ષેત્રફળ જે છે એ સદિશ રાશિ છે. ઘણીવાર આપણે અમુક રાશિઓ વિશે જાણતા હોઈએ છીએ, પરંતુ એની દિશા કઈ એ આપણે નક્કી કરી શકતા નથી. પહેલાં તો એક વાત સમજી લો કે અહીં ક્ષેત્રફળ જે છે એ સદિશ રાશિ છે. તો સવાલ એ આવે છે કે ક્ષેત્રફળ સદિશની દિશા કઈ? તો ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા યાદ રાખવાની કે જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને લંબ રૂપે હોય અને બહારની તરફ હોય. દાખલા તરીકે અત્યારે આ મારો હાથ છે અને આ હાથ ઉપર ધારો કે આ પૃષ્ઠ કહેવાશે. તો અહીંયા જો કોઈ ક્ષેત્રફળની વાતો કરીએ, અહીંયા આ ભાગને ક્ષેત્રફળની વાતો કરીએ તો એનું ક્ષેત્રફળ સદિશની દિશા આમ બહારની તરફ હશે. કે એટલો મતલબ એમ થયો કે આ પૃષ્ઠને લંબ હોય અને બહારની તરફ હશે. અત્યારે પણ આપણે એમ વિચારીએ કે આ એક સમતલ છે અને આ તરફની દિશામાં અહીંયા નાનો જે ભાગ છે એને ધારો કે આપણે ડેલ્ટા એસ કહીશું. તો આ જે આપણા પાસે પોઈન્ટ છે એ ક્ષેત્રફળ સદિશને આપણે અહીં ડેલ્ટા એસ વડે દર્શાવીએ આ રીતે. તો અહીં તમે જોઈ શકો છો કે જે વિદ્યુત ક્ષેત્ર છે તે અને ડેલ્ટા એસ વચ્ચેનો જે ખૂણો છે એ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી છે. તો આ રીતે પણ આપણે અહીં દર્શાવી શકાય. તો આના ઉપરથી પણ આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ અથવા તો પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા એ અહીં વિદ્યુત ફ્લક્સ દર્શાવે છે. તો જોઈએ હવે આ નાના જે પૃષ્ઠખંડ છે આ એના માટે કેટલું વિદ્યુત ફ્લક્સ છે તે. તો અહીંયા લખીશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ એકમ ક્ષેત્રફળ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય ઈ. માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ જ છે, પરંતુ ડેલ્ટા એસ ક્ષેત્રફળ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બરાબર આપણે લખી શકાય વિદ્યુત ફ્લક્સ કહેવાય એને.
વિદ્યુત ફ્લક્સ, અને એને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. આ જો ફાઈ હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા E ઇન્ટુ ડેલ્ટા એસ થશે. એટલે આપણે લખી શકાય E ઇન્ટુ ડેલ્ટા એસ. અત્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે આપણે એમ કહી શકાય કે અહીંયા દરેક આખા માટે પણ લઈ લઈએ તો દરેક માટે જો આપણે કહીએ તો અહીંયા 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 કોઈ બી જગ્યા ઉપર જે ક્ષેત્રફળ સદિશ છે એની દિશા એ પ્રકારની જ થશે, કારણ કે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રને લંબ જ આખું પૃષ્ઠ છે. તો અહીંયા હજુ પણ આપણે એક વાત લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ આપણે આ પ્રકારનું લખી શકાય ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 0, જ્યાં કોસ 0 શું બતાવે છે? 0 થીટા ઇઝ ઇક્વલ ટુ 0, જે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. હવે અહીંયા જો આપણે લખીએ તો આ બાબત જે છે આપણે જાણીએ છીએ આને ડોટ પ્રોડક્ટ કહેવાય, માટે આને આપણે લખી શકાય E ડોટ ડેલ્ટા એસ જેટલું થશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ જો E ડોટ ડેલ્ટા એસ મળે છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને જે આપણા પાસે પૃષ્ઠખંડ હતો તેનો ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ એટલે અદિશ ગુણાકાર, એને વિદ્યુત ફ્લક્સ કહી શકાય. તો અહીંયા આ જે આપણા પાસે ફાઈ જે છે વિદ્યુત ફ્લક્સ એ અહીં અદિશ રાશિ છે. બે સદિશ તો ખરા પરંતુ એનો ડોટ પ્રોડક્ટ છે અને એ જે રાશિ છે તે અદિશ છે. હવે આનો એકમ લખવો હોય તો પણ લખી શકાય. તો આપણે લખીશું કે વિદ્યુત ફ્લક્સનો એકમ ઇઝ ઇક્વલ ટુ, જો અહીં E છે એનો એકમ ન્યૂટન પર કુલમ, અને આ ડેલ્ટા એસ મેં તમને ઘણીવાર કીધું છે, કોઈક વાર ડેલ્ટા એસ પણ આપે છે, ડેલ્ટા એ પણ આપી શકે, પણ અહીં આપણે ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ છે માટે અહીં મીટર સ્ક્વેર લખાશે. તો આ એક એકમ થયો. હજુ એક બીજો પણ એકમ આવે છે વોલ્ટ ઇન્ટુ મીટર, પણ આ જે એકમ છે એમાં વોલ્ટનો સંદર્ભ એટલે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવી પડે, જે ચેપ્ટર નંબર 2માં છે. આ ચેપ્ટર 1 અને 2 જે છે એ બંને એક જ છે એકચ્યુઅલી, એટલે એ એકમ પણ આવી શકે. એની પણ જો ચર્ચા કરવી હોય તો આ રીતે આપણે કહી શકાય. જોજો બરાબર, અહીંયા એક સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી, E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી, અથવા તો V ઇઝ ઇક્વલ ટુ ED, જે સૂત્ર તમે આગળ જતાં ભણવાના છો. પણ આની અંદર એક બીજો પણ એકમ આપણે ઉમેરી દઈએ અને Eનો પણ એકમ આપણે લઈએ. માટે જો અહીંયા લખીએ તો વિદ્યુત ક્ષેત્રનો એકમ, તો વિદ્યુત ક્ષેત્રનો એકમ કયો થયો? એકમ બરાબર કેટલા થશે? V એટલે વોલ્ટેજ થશે, D એટલે અંતર એટલે મીટર થશે. તો આ E છે એનો બીજો પણ એકમ છે. જે રીતે આપણે ન્યૂટન પર કુલમ લઈએ છીએ એ જ રીતે વોલ્ટ પર મીટર પણ છે. તો આના ઉપરથી આપણે આનો એકમ લખી શકાય. જો તો અહીંયા ફાઈનો એકમ એવી રીતે લખીએ તો ફાઈનો એકમ શું થઈ જવાનો? તો ઇઝ ઇક્વલ ટુ, અહીં Eનો એકમ એટલે વોલ્ટ પર મીટર લખીશું, અને ઇન્ટુ ક્ષેત્રફળનો એકમ એટલે મીટર સ્ક્વેર લખીશું. 1 મીટર કેન્સલ કરી દઈએ તો અહીંયા એકમ આવી જશે વોલ્ટ ઇન્ટુ મીટર. તો આ પણ એક એકમ છે, અથવા વોલ્ટ ઇન્ટુ મીટર. તો ઘણીવાર આ પણ આવી શકે, આ પણ આવી શકે. અહીંયા જોઈ શકાય છે એક બીજો એકમ વિદ્યુત ક્ષેત્રનો આપણે જોયો આજે, એ છે વોલ્ટ પર મીટર. તો આ રીતે આપણે વિદ્યુત ફ્લક્સ છે એને વ્યાખ્યાયિત કરી શકાય. અત્યારે તો જે ક્ષેત્ર છે તે સમાન છે. એટલે હવે આ તો શું થયું કે જ્યારે E અને ડેલ્ટા એસ એકબીજાને સમાંતર હોય ત્યારે, અથવા તો પૃષ્ઠ એ ક્ષેત્રને લંબ હોય તો, પણ જો પૃષ્ઠ ક્ષેત્રને લંબ ના હોય તો, અમુક ખૂણે હોય તો એનું એક કોમન સૂત્ર આપણે મેળવીએ. તો એના માટે
आकृति આપણે ફરી એક આકૃતિ દોરી દઈએ। સેકન્ડ પોઈન્ટ જો કહીએ તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા માટે તો પહેલાં આકૃતિ એક દોરી દઈએ। અહીંયા વ્યાપક સમીકરણ પણ મેળવી શકાય, ત્યાર પછી એના જુદા જુદા આસ્પેક્ટ્સ આવશે, એની ચર્ચા પછી કરીએ। આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે। ધારો કે અહીંયા આ રીતે જે સમતલ જે છે એ સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ નથી। જો અહીંયા લંબ હતું, આમ લંબ હતું, પણ આ લંબ નથી, આ પ્રકારે છે। અહીંયા આ રીતે આપણે દોરી શકાય। એનો મતલબ એમ થયો એમાં પણ એક નાનો પૃષ્ઠખંડ લઈ લઈએ આપણે આ રીતે। અને એના માટેની ચર્ચા કરીએ આપણે। ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીંયા જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ એક ક્ષેત્રને લંબ નથી, અને તેથી શું થશે કે ક્ષેત્રફળ સદિશની જે દિશા છે એ હંમેશા પૃષ્ઠને કેવી હોવી જોઈએ? લંબ, અને બહારની તરફ। ધારો કે આ બહારની તરફ આપણે આ તરફ દોરીએ છીએ આ રીતે, તો એનો મતલબ શું થયો કે આ ડેલ્ટા એસની દિશા થશે। હવે તમે જોઈ શકો છો કે ઈ અને આ જે ડેલ્ટા એસ છે એની વચ્ચે એક ખૂણો રચાય છે જેને આપણે થીટા કહીશું। અહીંયા લખવું હોય તો લખી શકાય થીટા એ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો। તો આ રીતે આપણે દર્શાવી શકાય। તો એના માટે પણ આપણે અહીં વિદ્યુત ફ્લક્સ લખી શકીશું, અને અહીંયા કોમન કોઈ પણ ખૂણો હોઈ શકે, પણ આ ખૂણો એટલે શું? તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે। એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા જે ઇક્વેશન મળશે એ ઇક્વેશન ઉપરથી આપણે કોઈ પણ ખૂણા માટેની ચર્ચાઓ કરી શકાય। ત્યારબાદ આપણે 180ની પણ વાત કરીએ, 90 ડિગ્રીની પણ વાતો કરીએ, એટલે સમાન વિદ્યુત ક્ષેત્રની બધી જ વાતો આપણી પાસે આવી જશે। તો અહીંયા લખીશું વિદ્યુત ફ્લક્સ। હવે વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઈ ડોટ ડેલ્ટા એસ લખીશું। સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઈ આપણે મૂલ્ય સ્વરૂપમાં જ આપણે લખી દઈએ તો ડેલ્ટા એસ અને કોસ થીટા, જ્યાં થીટા એ ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થશે। તો આ રીતે આપણા પાસે જો જુદા જુદા ખૂણાઓ આપેલા હોય તો એને અનુરૂપ જે વિદ્યુત ફ્લક્સ છે એ અલગ અલગ પણ આપણે અહીં મેળવી શકીએ। તો આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બે વાતો થઈ। હજુ બે વાતો કરીએ કે ધારો કે જો ઈ અને ડેલ્ટા એસ પરસ્પર લંબ હોય તો, અને 180 ડિગ્રી પર હોય તો શું થાય, એની પણ ચર્ચા આપણે અહીં કરીએ છીએ। હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ એ પરસ્પર લંબ હોય તો શું થાય, એનો મતલબ શું થાય તેની ચર્ચા કરીએ।
અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે દર્શાવેલી છે. ધારો કે હવે જો અત્યારે જે સમતલ લઈએ છીએ એ ધારો કે ક્ષેત્રને સમાંતર છે. સમાંતર છે ઇટ મીન્સ કે અહીંયા ધારો કે એક નાનું આપણે જે રીતે લેતા છે એ રીતે આ પૃષ્ઠ ગણી લઈએ. અહીંયા વિદ્યુત ક્ષેત્રની જો દિશા આ થવાની છે, પરંતુ અહીં જો આપણે કહીએ હવે આ જે બાબત છે તેમાં શું થયું કે ધારો કે આ ક્ષેત્ર રેખાઓ આ રીતે છે અને પૃષ્ઠ હું આમ મૂકું છું આ રીતે, તો એનો મતલબ શું થયો કે આ ક્ષેત્ર રેખાઓ તો આમ જ જશે, એ તો આ પૃષ્ઠમાંથી પસાર થવાની જ નથી. અને એનો મતલબ કે અહીં જે ફ્લક્સ છે તે 0 થશે. આપણે તો એટલું જાણીએ છીએ કે પૃષ્ઠમાંથી જે લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ફ્લક્સ આપે છે. તો અહીંયા જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આ જે અત્યારે આપણા પાસે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશની દિશા એટલે આમ થવાનું. એટલે આપણે અહીં ડેલ્ટા એસ ની દિશા દોરી દીધી. અને બીજી એક વાત કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફની છે, એટલે બેની વચ્ચેનો જે એંગલ છે તે અહીં 90 ડિગ્રીનો થયો. એટલે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અથવા તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન કહેવાશે. આવી રીતે આપણે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો. એટલે અહીંયા જો આપણે વિદ્યુત ફ્લક્સ લખવું હોય માટે વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા E ડોટ ડેલ્ટા એસ થશે. સો ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ અને કોસ થીટા થાય. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને 90 ડિગ્રી આપેલું છે, સો E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ 90 ડિગ્રી. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 90 ડિગ્રી, અને કોસ 90 એટલે અહીં 0 થશે. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0. આનો મતલબ શું થયો કે જે પૃષ્ઠ છે એ પૃષ્ઠમાંથી એક પણ ક્ષેત્ર રેખાઓ પસાર જ નહીં થશે, કારણ કે જે પૃષ્ઠ છે તે જ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. એટલે પસાર થવાની કોઈ શક્યતાઓ જ નથી, અને એટલા માટે એનું ફ્લક્સ કેટલું થઈ જાય છે અહીંયા 0 છે. હવે ચોથી બાબત જો આપણે અહીંયા નોંધીએ તો એ છે વિદ્યુત ક્ષેત્ર જે વિદ્યુત ક્ષેત્ર છે તે અને ડેલ્ટા એસ એ જો પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે કે પ્રતિ સમાંતર હોય તો, જો એ પ્રતિ સમાંતર હોય તો અહીંયા E. હવે ધારો કે આપણે એ પૃષ્ઠ લઈએ છીએ, અહીંયા એક પૃષ્ઠ લઈ લીધું. આ અહીંયા પણ આપણે આ પૃષ્ઠ છે એમાં નાનો પૃષ્ઠખંડ પણ લઈ લઈએ છીએ. પણ ધારો કે અહીંયા આ રીતે જ છે, બરાબર, એ ક્ષેત્રને લંબ જ છે, પરંતુ આ જે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ ધારો કે
આ રીતે વિચારીએ તો ડેલ્ટા એસ એ અહીં વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીં જો ઈની દિશા અને આ બંને જો આપણે વિચારીએ તો અહીં એકબીજાને લંબ છે, જો તમે જોઈ શકો છો, એકબીજાને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, લંબ નહીં પણ વિરુદ્ધ દિશામાં છે આ રીતે, પણ આ પૃષ્ઠ છે તે લંબ છે, એટલે એનો મતલબ ક્ષેત્રફળ સદિશ જ્યારે આ રીતે હોય તો. પણ આવી પરિસ્થિતિઓ ઘણીવાર ક્યારે આવે એ બહુ અગત્યની વસ્તુ છે, તો એનું પણ એક ઉદાહરણ આપું છું. પણ આ પરિસ્થિતિ ધારો કે છે, એટલે કે થીટા બરાબર 180 ડિગ્રી અથવા તો પાઈ રેડિયન, અને આ પૃષ્ઠ આ ઈને તો લંબ હોય તો આ પરિસ્થિતિ આવી શકે. તો અહીંયા એક બીજી આકૃતિ દોરીને સમજીએ. ધારો કે અહીંયા આ રીતે એક વિદ્યુત ક્ષેત્ર આપણે મૂકીએ છીએ, આ રીતે. અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી અથવા તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. તો અહીંયા આપણે એક નળાકાર લઈએ છીએ અને એ નળાકારની વાતો કરીએ આપણે. ધારો કે આ નળાકારના બે આડછેદ થશે. જો આપણે ઘણી બધી વાતો કરીશું, આમાં બંધ પૃષ્ઠ માટે પણ વાતો કરીશું, પણ આપણે અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 180 કેવી રીતે આવે તેની ચર્ચા કરીએ. જો અહીંયા બે પૃષ્ઠ છે, એક તો આ એક પૃષ્ઠ થયું અને બીજું એક આ પૃષ્ઠ છે, આડછેદ જે કહીએ તે. હજુ એક પણ વક્ર પૃષ્ઠ બી છે, પણ એની વાતો અત્યારે નહીં કરીશું. આપણે માત્ર ને માત્ર આ કન્ડિશન લઈએ. અહીંયા જો આપણે વિચારીએ તો આ આડછેદ છે, તો એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? તો આમ આ તરફ, બહારની તરફ, એટલે આ દિશામાં હશે. અને આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? તો આ દિશામાં હશે. ધારો કે અહીં નાનો ભાગ જો આપણે આ રીતે લઈ લીધો તો આને ડેલ્ટા એસ કહી દઈએ, આમ. તો આ જો ડેલ્ટા એસની દિશા આ તરફની થઈ ગઈ, અહીંયા ડેલ્ટા એસની દિશા આ તરફની છે. આપણે એકમાં જ બે વાત કરી છે. અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે, અહીંયા જોઈ શકાય છે આમ, બરાબર. કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે, આ જે દિશા છે અંદરના ભાગમાં, આટલે અહીંયા વિચારો તો આટલે જે છે આ ઈની દિશા છે, આ ઈની દિશા છે, અને અહીંયા ડેલ્ટા એસની દિશા થશે. તો ત્યારે આવી કન્ડિશન આવશે. ઓકે, તો આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. અહીંયાનું ફ્લક્સ પણ જુદું છે અને અહીંનું ફ્લક્સ પણ જુદું છે. અહીંયા 180 ડિગ્રી છે, અહીંયા 0 ડિગ્રી છે. આપણે બધે મિક્સઅપ અત્યારે વિદ્યુત ફ્લક્સ નથી ભણવાના, પણ આ તો ખાલી તમને અહીંયા આ કન્ડિશન ક્યારે આવે, કેવી રીતે આવે તેની વાત કરીએ છીએ. અને બીજું કે આ ક્ષેત્રને લંબ આડછેદ જો, એટલે એના માટે આપણે અહીંયા જે વિદ્યુત ફ્લક્સ છે તે લખી દઈએ. માટે અહીં વિદ્યુત ફ્લક્સ લખવું હોય તો કેટલું થશે? વિદ્યુત ફ્લક્સ phi is equal to E dot delta S. So is equal to E into delta S અને cos theta. So E delta S into cos 180 degree. So અહીંયા E into delta S, અને આ જે જવાબ જે છે એ માઇનસ આવશે, કારણ કે cos 180 એટલે -1. સો phi ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ ડેલ્ટા એસ થશે. આપણે બધા કિસ્સાઓ જે લીધા છે એ ડેલ્ટા એસ પર આધારિત છે, બરાબર. પરંતુ આપણે આખા પૃષ્ઠની પણ વાત કરી શકાય. કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતું હોય તો એમાંથી પસાર થતી એ પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ફ્લક્સ કહેવાય. આપણે જોયું કે ફ્લક્સ અહીંયા જોઈ શકાય છે 0 પણ છે, ફ્લક્સ અહીં ઋણ પણ છે, અને આગળ જોયું તે ફ્લક્સ
જે છે તે ધન પણ છે, જ્યારે થીટા બરાબર 0 હતું ત્યારે, બરાબર. તો આ રીતે આપણે અહીં કહી શકાય કે વિદ્યુત ફ્લક્સ એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ઓકે, તો આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કઈ કઈ બાબતો આવી શકે એની વાત કરી. પહેલાં થીટા બરાબર 0 જોયું, ત્યાર પછી થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, ત્યાર પછી થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રીની વાતો કરી. હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં કોઈ પૃષ્ઠ હોય અને એ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું એને શોધીએ. હવે જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય એની પણ આપણે અત્યારે ચર્ચા કરીએ. ધારો કે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર જે છે એ અસમાન વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવીએ છીએ. ધારો કે આ કોઈ એક પૃષ્ઠ છે, આ એક પૃષ્ઠ છે અને આ પૃષ્ઠમાંથી ધારો કે આ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે. તો અસમાન વિદ્યુત ક્ષેત્ર છે એનો મતલબ શું થયો કે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠની અંદર જે આ ક્ષેત્ર રેખાઓ આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રની બતાવેલી છે, તો એના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ અલગ અલગ હશે, કારણ કે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો હવે શું કરવું પડશે કે જો ધારો કે આખા પૃષ્ઠમાંથી પસાર થતું અથવા તો પૃષ્ઠ સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો આ જે પૃષ્ઠ છે એને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વહેંચી નાખવું પડે. અને એ નાનો જે પૃષ્ઠખંડ હોય એ નાના પૃષ્ઠખંડ માટેની જો વાતો આપણે કરીએ તો ત્યાં લગભગ વિદ્યુત ક્ષેત્ર એક સરખું જેવું હશે. અને એ દરેક જે ફ્લક્સ મળશે φ1, φ2, φ3 અપ ટુ φn જેટલા બી મળે એ બધાનો જો સરવાળો કરી દઈએ તો આપણને એક પરિણામી વિદ્યુત ફ્લક્સ આ પૃષ્ઠ માટે મળી જાય. હવે આ સતત વિતરણ હોય તો સતત વિતરણ હોવાથી આપણે એમ કહી શકાય કે અહીં જે વિદ્યુત ફ્લક્સ છે એને આપણે સરવાળા સ્વરૂપની જગ્યા પર સંકલન સ્વરૂપે દર્શાવી શકાય. ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંયા એક પૃષ્ઠ લઈએ છીએ, આ રીતે દેખાય તે રીતે આપણે અહીં થોડો મોટો લીધો છે, પણ આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે. હવે આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ જે છે એના ક્ષેત્રની દિશા આ છે. ધારો કે અહીંયા આ દિશા છે અને એ દિશા જે છે એને આપણે EJ નામ આપીએ. જે એટલા માટે કે આ પૃષ્ઠનું નામ ધારો કે હું જે આપું છું, આ પૃષ્ઠનું નામ જે છે અહીંયા. એ જ રીતે ઘણા બધા બીજા પણ દોરી શકાય. ધારો કે આટલે એક પૃષ્ઠખંડ આપણે બતાવી શકાય, અહીંયા પૃષ્ઠખંડ બતાવી શકાય, બરાબર. તો આ બધા પૃષ્ઠખંડો છે એના માટે આપણે, કારણ કે અહીંનું ક્ષેત્ર, અહીંનું ક્ષેત્ર, અહીંનું ક્ષેત્ર, બધી જ જગ્યા પરનું ક્ષેત્ર અલગ અલગ છે. અને જો અલગ અલગ જો હોય તો બધી જગ્યા ઉપરનું જે ફ્લક્સ છે તે પણ અલગ અલગ હશે, તો બધાનો સરવાળો લેવો પડશે. હવે ધારો કે અહીંયા આપણે એમ કહીએ કે આ જે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં છે. ધારો કે એનું નામ આપી દઈએ આપણે ડેલ્ટા SJ નામ આપીએ છીએ. જે મીન્સ અહીંયા જેમાં પૃષ્ઠખંડ છે એટલે. તો અહીંયા E અને ડેલ્ટા SJ, EJ અને ડેલ્ટા SJ વચ્ચે એક ખૂણો થશે. એ જ રીતે દરેકમાં થશે. હવે એક વાત બીજી સમજી લો કે અહીંયા આટલા વિસ્તારની અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે તે એક સરખું કહેવાય.
અને એનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ ડેલ્ટા એસ જે કહેવાશે. તો અહીંયા જેવો જે પૃષ્ઠખંડ છે એની સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ આપણે શોધી શકાય. તો અહીંયા આ રીતે આપણે લખી શકાય, જેમાં પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ આપણે લખતા હતા. હવે જો જેમું પૃષ્ઠખંડ હોય તો એના માટે આપણે ફાઈ જે નામ આપીએ, અહીંયા ઈ જે નામ આપીશું અને અહીંયા ડેલ્ટા એસ જે નામ આપીશું. બીજું કોઈ હશે 1 2 3 ગમે તે હોઈ શકે. તો હવે જો આવા દરેક માટે આપણે લઈને જો એનો સરવાળો કરીએ તો આપણે અહીં લખી શકાય કે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તો એને આપણે ફાઈ નામ આપી શકાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. અહીંયા શું લખાશે? જે નામ આપી દઈએ અને અહીંયા ઈ જે ડોટ ડેલ્ટા એસ જે લખાશે. એટલે આનો મતલબ શું થયો? અહીંયા આપણે 1 લખીએ તો 1 1 2 2 2 3 બધા લખીએ અને બધાનો સરવાળો. પણ અહીં જે પૃષ્ઠ છે એ સતત વિતરણ છે અને જો અહીં સતત વિતરણ હોય તો અહીં આપણે આ રીતે સંકલન સ્વરૂપે લેતા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. અહીંયા આપણે એસ લખવાનું છે. આપણે એ પણ લખી શકીએ અને એસ પણ લખી શકાય. તમે એસની જગ્યાએ અહીંયા ગુજરાતીમાં પૃષ્ઠ પણ લખી શકો આ રીતે. અને અહીંયા લખીશું ઈ ડોટ ડી એસ. તો આ જે આપણને મળે છે એ અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ સંકલન ઇન્ટિગ્રેશન એસ એટલે પૃષ્ઠ સંકલન ઈ ડોટ ડીએસ. આ ક્ષેત્રફળ છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું જે આ પૃષ્ઠ પરનું આપણે આ વિદ્યુત ક્ષેત્રનું આ પૃષ્ઠ પરનું જે પૃષ્ઠ સંકલન હોય એને આપણે શું કહી શકાય? અહીંયા વિદ્યુત ફ્લક્સ કહી શકાય. તો એ રીતે આપણે અહીં અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર પણ જે વિદ્યુત ફ્લક્સ છે એ મેળવી શકાય. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બંધ પૃષ્ઠ હોય તો એની સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ કેટલું હોય એની આપણે ચર્ચાઓ કરીશું.